નમસ્કાર. આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. વિશ્વ આર્થિક મંચ WEFની 55મી વાર્ષિક બેઠક આજથી સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં શરૂ થશે. કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા આજે નવી દિલ્હીમાં અનૌપચારિક ક્ષેત્રમાં કામદારોના સુરક્ષા કવરેજ પરના આંતરરાષ્ટ્રીય સેમિનારનું ઉદ્ઘાટન કરશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ. પ્રથમ ખોખો વિશ્વકપમાં ભારતીય મહિલા અને પુરુષોની ટીમે વિશ્વ ચેમ્પિયન તરીકેનો ખિતાબ મેળવ્યો અને ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમેરિકાના 47મા પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કરશે. સમાચાર વિગતવાર. વિશ્વ આર્થિક મંચ WEFની 55મી વાર્ષિક બેઠક આજથી સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં શરૂ થશે. 5 દિવસની આ બેઠકમાં સમાવેશી વૃદ્ધિ અને ડિજિટલ ક્રાંતિના ભારતના મોડલને રજૂ કરાશે. ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ, જળશક્તિ મંત્રી CR પાટીલ, નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુ, ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાન અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્યમંત્રી જયંત ચૌધરી કરશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા આજે નવી દિલ્હીમાં અનૌપચારિક ક્ષેત્રમાં કામદારો માટે ઔપચારિકતા અને સામાજિક સુરક્ષા કવરેજ પરના 2 દિવસના આંતરરાષ્ટ્રીય સેમિનારનું ઉદ્ઘાટન કરશે. સેમિનારનો મુખ્ય ઉદ્દેશ અનૌપચારિક કામદારોને સામાજિક સુરક્ષા આપવા હિસ્સેદારોની ક્ષમતા વધારવાનો છે. સેમિનારમાં એશિયા પ્રશાંત વિસ્તારના દેશના નીતિ ઘડવૈયાઓ, સામાજિક સલામતી વહીવટકર્તાઓ અને સામાજિક સલામતી સંગઠનો સહિતના વિવિધ હિતધારકો ભાગ લેશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગામી પ્રજાસત્તાક દિવસના તહેવાર તેમજ મૌની અમાવસ્યા અને વસંત પંચમીના અમૃત સ્નાનને ધ્યાનમાં રાખીને મહાકુંભ મેળા વિસ્તારમાં ભીડ વ્યવસ્થાપન અને સંદેશાવ્યવહાર પ્રણાલી સુધારવા અધિકારીઓને નિર્દેશ આપ્યો છે. તેમણે 29 જાન્યુઆરી અને આવતા મહિનાની 3જી તારીખે અમૃત સ્નાન દરમિયાન મજબૂત સુરક્ષા વ્યવસ્થા પર ભાર મૂક્યો છે. મુંબઈની એક અદાલતે અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરવાના કેસમાં આરોપી બાંગ્લાદેશી નાગરિક શરીફુલ ઇસ્લામ શહેજાદને 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે. શહેજાદ પર ગુરુવારે અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરીને તેમણે ઇજાગ્રસ્ત કરવાનો આરોપ છે. ગઈકાલે વહેલી સવારે મુંબઈ પોલીસે થાણેના લેબર કેમ્પ વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી હતી, જ્યાં તે એક બાર અને રેસ્ટોરાંમાં કામ કરતો હતો. દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. 70 બેઠક માટે 719 ઉમેદવારો આ વખતે ચૂંટણી મેદાનમાં છે. સૌથી વધુ 23 ઉમેદવાર નવી દિલ્હી વિધાનસભા મત વિસ્તારમાં છે, જ્યારે સૌથી ઓછા 5 ઉમેદવાર પટેલનગર અને કસ્તુરબા નગર બેઠક પર છે. તો મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ 1522 ઉમેદવારી પત્રમાંથી 477 ઉમેદવારી પત્ર રદ કરાયા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન આગામી મહિનાની 5મી તારીખે યોજાશે અને 8 ફેબ્રુઆરીએ મતગણતરી કરાશે. દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હી સરકારના કર્મચારીઓને નિવૃત્તિ બાદ મકાનો બનાવવા માટે કેન્દ્ર સરકાર પાસેથી સબસિડીવાળા દરે જમીન ફાળવવાની માંગણી કરી છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા શ્રી કેજરીવાલે કહ્યું, તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને જમીનની માંગણી કરી છે, જેથી દિલ્હી સરકાર આ જમીન પર મકાનો બનાવી શકે. ટપાલ વિભાગે ભારતીય બંધારણ અપનાવવાના 75 વર્ષની ઉજવણી પ્રસંગે આજે નવી દિલ્હીમાં 3 દિવસના કાર્યક્રમનું આયોજન કર્યું છે. નેશનલ ફિલાટેલિક મ્યુઝિયમમાં યોજાનાર આ કાર્યક્રમમાં પ્રદર્શન, ક્વિઝ, સ્ટેમ્પ સફારી અને પત્રલેખન સ્પર્ધાનું આયોજન કરાયું છે. જમ્મુ કાશ્મીરમાં સલામતી દળોએ ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લામાં સોપોરના ઝાલોરા વિસ્તારમાં ગઈકાલે ઘેરાબંધી અને શોધ અભિયાન હાથ ધર્યું હતું. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે સલામતી દળોની સંયુક્ત ટુકડીએ ત્રાસવાદીઓનું આશ્રય સ્થળ શોધી કાઢતા સામસામે ગોળીબાર થયો હતો. આ વિસ્તારની ઘેરાબંધી કરી લેવામાં આવી છે અને હજુ સુધી જાનહાનિના કોઈ અહેવાલ નથી. દરમિયાન જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જણાવ્યું, રાજૌરી જિલ્લાના બધાલ ગામમાં છેલ્લા 45 દિવસમાં 17 લોકોના રહસ્યમય મૃત્યુનું કારણ જાણવાના પ્રયાસો ચાલુ છે. તેમણે જણાવ્યું, આરોગ્ય સહિતના વિભાગે આ ઘટનામાં તપાસ હાથ ધરી હતી, પણ ચોક્કસ હકીકત જાણી શકાઈ નથી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી YouTube ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ EIR_news_ABAD ને ફોલો કરશો.
ખોખો વિશ્વકપની પ્રથમ આવૃત્તિમાં જ ભારતીય મહિલા અને પુરુષની ટીમે વિશ્વ ચેમ્પિયન તરીકેનો ખિતાબ મેળવ્યો છે. ગઈકાલે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતની મહિલા ટીમે નેપાળ સામે 78-40 અને ભારતની પુરુષ ટીમે નેપાળ સામે 54-36થી વિજય મેળવ્યો હતો. મેચ બાદ ભારતીય મહિલા ટીમના કોચ સુમિત ભાટિયાએ પ્રતિક્રિયા આપી હતી. क्योंकि जब वो चैंपियन टीम से भिड़ेंगे तो उनमें एक डर रहेगा. आज हमारी स्ट्रेंथ जो थी, एक्सपीरियंस भी था. हमारे पास यंग प्लेयर्स भी थे और मीडियम एज के भी थे और एक्सपीरियंस प्लेयर भी थे. सीनियर प्लेयर्स भी थे, अर्जुन अवार्डी भी थे और इंटरनेशनल प्लेयर्स भी था. सबका एक समावेश था. और जो नेपाल टीम थी वो आने वाली फ्यूचर एस्पेक्ट से कह सकता हूँ अच्छी टीम बनेगी, क्योंकि वो यंग ब्रिगेड के साथ उतरी है. तो यंग कई बार अच्छा भी कर जाते हैं कि डर जाते हैं, लेकिन हमने जो किया है एक्सपीरियंस से किया है और हमने यंग को भी चांस दिया और आगे जब टूर्नामेंट्स मिलेंगे तो हम इससे अच्छा प्रदर्शन करेंगे. ઉલ્લેખનીય છે કે મહિલા ટીમમાં સામેલ ગુજરાતના ડાંગ જિલ્લાની દીકરી ઓપીનાર ભિલારે આ વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મહિલા હોકી ઇન્ડિયા લીગમાં ઓડિશા વોરિયરે ગઈકાલે રાઉરકેલામાં બિરસા મુંડા હોકી સ્ટેડિયમ ખાતે સરાંચી રાહ બેંગાલ ટાઇગર્સને 3-1થી પરાજય આપ્યો હતો. આ સાથે ઓડિશા વોરિયર પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે છે. પુરુષોની હોકી ઇન્ડિયા લીગમાં વેદાંત કલિંગા લાન્સર્સે દિલ્હી એસજી પાઇપર્સને હરાવી સ્પર્ધામાં પુનરાગમન કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમેરિકાના 47માં રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લેશે. વોશિંગ્ટન ડીસીમાં મુખ્ય ન્યાયમૂર્તિ જ્હોન રોબર્ટ્સની ઉપસ્થિતિમાં આ શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ સમારોહ ભારતીય સમય મુજબ રાત્રે 8:30 વાગે શરૂ થશે. સત્તા હસ્તાંતરણના ભાગરૂપે શ્રી ટ્રમ્પ તેમનું ઉદ્ઘાટન ભાષણ આપશે. જેડી વાન્સ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરશે. આ પહેલાં તેમણે ગઈકાલે વોશિંગ્ટન ડીસીમાં સમર્થકોને સંબોધિત કર્યા હતા. વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકર આ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સમારોહમાં વિવિધ દેશના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. ઇઝરાયેલે જણાવ્યું છે કે ગાઝામાં હમાસ દ્વારા 15 મહિનાથી બંધક બનાવવામાં આવેલા 3 બંધકો ઇઝરાયેલના પ્રદેશમાં પરત ફર્યા છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ IDF દ્વારા બહાર પડાયેલા ફૂટેજ દર્શાવે છે કે ઇઝરાયેલમાં રેડ ક્રોસ દ્વારા 3 બંધકોને સોંપવામાં આવ્યા હતા. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચારો રજૂ કરે છે અનિલ પટેલ. અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ અંગેના સમાચારને આજના મોટાભાગના અખબારોએ હેડલાઇનમાં સ્થાન આપ્યું છે. નવગુજરાત સમયની હેડલાઇન છે, આજે ટ્રમ્પની શપથવિધિની સાથે અમેરિકામાં ફરી ડોન રાજ શરૂ થશે. સંદેશે આ સમાચારને હેડલાઇનમાં લઈને લખ્યું છે કે ભારત વતી કેન્દ્રીય વિદેશમંત્રી એસ જયશંકર હાજરી આપશે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, ટ્રમ્પના શપથ પહેલા સમર્થન અને વિરોધમાં હજારો લોકો રસ્તા પર. મહાકુંભમાં લાગેલી આગના સમાચારને પણ તમામ દૈનિકોએ સ્થાન આપ્યું છે. અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપીની ધરપકડ આ સમાચાર પણ ઘણા દૈનિકોમાં પ્રથમ પાને જોવા મળે છે. આ ઉપરાંત ભારત સંઘ સાથે લડાઈ મુદ્દે રાહુલ સામે FIR, અમેરિકામાં ટિકટોક બંધ, ઇઝરાયલ હમાસ યુદ્ધ વિરામ અમલી જેવા સમાચારો પહેલા પાને છે. સ્થાનિક સમાચારો પર નજર કરીએ તો સંદેશના એક અહેવાલ પ્રમાણે 2024માં પ્રોપર્ટીના દસ્તાવેજોની 1% રજિસ્ટ્રેશન ફી દ્વારા ગુજરાતને 653 કરોડ રૂપિયાની આવક થઈ અને દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે અસારવાથી ઉદયપુર વચ્ચે નવી વંદે ભારત ટ્રેન શરૂ થશે. અંતે મુખ્ય સમાચાર. વિશ્વ આર્થિક મંચ WEFની 55મી વાર્ષિક બેઠક આજથી સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં શરૂ થશે. કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા આજે નવી દિલ્હીમાં અનૌપચારિક ક્ષેત્રમાં કામદારોના સુરક્ષા કવરેજ પરના આંતરરાષ્ટ્રીય સેમિનારનું ઉદ્ઘાટન કરશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ. પ્રથમ ખોખો વિશ્વકપમાં ભારતીય મહિલા અને પુરુષોની ટીમોએ વિશ્વ ચેમ્પિયન તરીકેનો ખિતાબ મેળવ્યો. ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમેરિકાના 47માં રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ ગ્રહણ કરશે. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.